જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન તારીખ 16મી ફેબ્રુઆરીએ યોજાવાનું છે, જેને કારણે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી તરફથી જૂનાગઢની જનતાને પ્રભાવિત કરવા માટે પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલુ છે. જેના ભાગરૂપે આ ચૂંટણીનું રિપોર્ટિંગ કરવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ ગઈકાલે રવિવારે જૂનાગઢ શહેરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભાજપના અને કોંગ્રેસના ઘણા નેતાઓને મળીને ચૂંટણી રણનીતિની માહિતીઓ મેળવી હતી, જેમાં ભાજપની 2 વોર્ડમાં 4 ઉમેદવારોની પેનલ બિનહરીફ જાહેર થઈ ગઈ છે, તેમજ 1 વોર્ડમાં ભાજપની 1 સીટ પણ બિનહરીફ જાહેર થઈ છે. આમ 15 વોર્ડ પૈકી 60 બેઠકમાંથી 9 બેઠકો ભાજપને બિનહરીફ મળી છે, તેમજ 1 અન્ય વોર્ડમાં કોંગ્રેસના 2 ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ટેકો જાહેર કરીને આ ચૂંટણી જંગમાંથી ખસી ગયા છે. આમ ભાજપને 60 બેઠકમાંથી કુલ 11 બેઠક ચૂંટણી લડ્યા પહેલા મળી ચૂકી છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 15 વર્ષથી સત્તા ઉપર છે. ગત 2019ની ચૂંટણીમાં ભાજપને 60માંથી 55 સીટ મળી હતી. છેલ્લા 3-4 વર્ષથી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે રોડ રસ્તા ખૂબ જ ખરાબ હાલતમાં હોવાથી જૂનાગઢની જનતા ત્રાસી ગઈ છે, જેને કારણે સત્તાધારી પાર્ટી ભાજપ પ્રત્યે જૂનાગઢના નગરજનોમાં રોષ પણ જોવા મળે છે. પરંતુ સામે પક્ષે ભાજપ બચાવ પક્ષે એમ કહે છે કે ભૂગર્ભ ગટર એક શહેરના વિકાસનો ભાગ છે. ભૂગર્ભ ગટર કરવા માટે રોડને ખોદવો જ પડે. ભાજપના આગેવાનો એમ પણ જનતાને સમજાવે છે કે કંઈક મેળવવા માટે કંઈક ગુમાવવું પણ પડે છે. રોડ ખરાબનો પ્રશ્ન હવે માત્ર 2 થી 3 મહિના જ સહન કરવો પડશે. ભૂગર્ભ ગટરનું કામ પૂરું થયા બાદ ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ક્યારેય જોવા મળશે નહીં. ભૂગર્ભ ગટરની સાથે પીવાના પાણીની પાઇપલાઇન નાખવાનું પણ કામ ચાલુ છે, તેમજ ગેસ પાઇપલાઇન અને અંડરગ્રાઉન્ડમાં ઇલેક્ટ્રિક વાયર સહિતના કામકાજો થઈ રહ્યા છે, જેને કારણે વર્ષો સુધી પણ રોડ રસ્તા ખોદવાની જરૂર પડશે નહીં. આ વખતે રોડ રસ્તાના કામો પણ મોટા બજેટમાં મજબૂત બનવાના છે. જૂનાગઢની જનતાને થોડા સમય માટે જ નબળા રોડ રસ્તા સહન કરવા પડશે તેવું ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ પૂરા વિશ્વાસ સાથે જણાવ્યું છે. ગિરીશભાઈ કોટેચાનો પરિચય મેળવીએ તો ગિરીશભાઈ કોટેચાનું જૂનાગઢમાં ખૂબ જ મોટું નામ છે. 1989થી ગિરીશભાઈ કોટેચા નગરપાલિકા અને મહાનગરપાલિકાની 7 ટર્મથી ચૂંટણી લડીને સતત જીત્યા છે. ગિરીશભાઈ કોટેચા સતત 10 વખત જૂનાગઢ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઈને એક વિક્રમ સર્જ્યો છે. જૂનાગઢમાં જ્યારે નગરપાલિકા હતું ત્યારે પણ તેઓ 3 વખત પ્રમુખ તરીકે અને 1 વખત વિરોધ પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા. આમ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સતત 3.5 દાયકાથી ચૂંટાતા આવ્યા છે. ગિરીશભાઈ કોટેચા આમ જનતામાં પણ ભારે લોકપ્રિય છે. ખાસ કરીને જનતાના કોઈ પણ જાતના કઠિન કામ કરવામાં પણ ગિરીશભાઈ કોટેચા પીછેહટ નથી કરતા, જેને કારણે ગિરીશભાઈ કોટેચા જૂનાગઢની જનતાના દિલમાં રાજ કરે છે. જનતા ઉપરના પ્રભાવને કારણે ગિરીશભાઈ કોટેચાનું ભારતીય જનતા પાર્ટીમાં પણ ખૂબ જ મોટું વર્ચસ્વ છે. ગિરીશભાઈ કોટેચાના હાથમાં ખૂબ જ મોટી જસરેખા હોવાને કારણે ગિરીશભાઈ કોટેચા લડાયક નેતા તરીકે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઉભરી આવ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવાની જવાબદારી પણ ભારતીય જનતા પાર્ટીએ ગિરીશભાઈ કોટેચાને સોંપી છે. 1989 પછી પ્રથમ એવી ચૂંટણી છે કે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગિરીશભાઈ કોટેચા ઉમેદવાર તરીકે નથી, કારણ કે ગિરીશભાઈ કોટેચાએ આ વખતની ચૂંટણીમાં તેમના હોનહાર દીકરા પાર્થ કોટેચાને આ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. પાર્થ કોટેચાને ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ વોર્ડ નંબર 9ના ઉમેદવાર બનાવ્યા છે. તેમની સાથે જૂનાગઢના પૂર્વ મેયર ગીતાબેન પરમાર, પૂર્વ ડેપ્યુટી મેયર સ્વર્ગસ્થ કરમણભાઈ કટારાના પુત્ર આકાશ કરમણભાઈ કટારા અને ચેતનાબેન નરેશભાઈ ચુડાસમાને સતત બીજી વખત ભાજપે ટિકિટ આપીને વોર્ડ નંબર 9માં ઉમેદવાર બનાવ્યા છે. આમાં ચારેય આગેવાનો જાહેર જીવનનો બહોળો અનુભવ ધરાવે છે. તેમજ પાર્થ કોટેચા ગિરીશભાઈ કોટેચાના પુત્રની સાથે મોટિવેશનલ સ્પીકર તરીકે પણ જાણીતા થયા છે. તેમજ જૂનાગઢની ખ્યાતનામ નોબેલ યુનિવર્સિટીમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે. આ ઉપરાંત પાર્થ કોટેચા વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગના કો કન્વીનર તરીકે પણ સેવા આપી રહ્યા છે. પાર્થ કોટેચાએ રાજકુમાર કોલેજ રાજકોટમાં અભ્યાસ કર્યો છે. MBA અને PhD નો અભ્યાસ હાલ પાર્થ કોટેચા કરી રહ્યા છે. ગઈકાલે રવિવારે સાંજે પાર્થ કોટેચા વોર્ડ નંબર 9માં ડોર ટુ ડોર પ્રચાર અર્થે નીકળ્યા હતા, જેમાં આ વોર્ડના નાગરિકોએ ભાજપના 4 ઉમેદવારોને ફૂલડાથી વધાવીને ભારે આવકાર આપ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વોર્ડ નંબર 9માં કુલ 22,000 મતદારો નોંધાયા છે, જેમાંથી વધુમાં વધુ મતો આ ભાજપની પેનલના ઉમેદવારો લઈ જશે તેવો પાર્થ કોટેચાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પાર્થ કોટેચાની ઉંમર માત્ર 35 વર્ષની છે. આ નાની ઉંમરે 60 વર્ષની મોટી પીઢતા પાર્થ કોટેચામાં જોવા મળે છે. પાર્થ કોટેચાને નાની ઉંમરમાં રાજકીય વારસો તેમના ફાધર ગિરીશભાઈ કોટેચા તરફથી મળ્યો છે. તેને તેઓ આવતા દિવસોમાં નવી ઊંચાઈએ લઈ જશે તેવી તેમની વાતચીત ઉપરથી જોવા મળી રહ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીયાએ ગઈકાલે રવિવારે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો અને પાર્થ કોટેચાનો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો.
આ બંને પિતા પુત્રએ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આમ જૂનાગઢના મતદારો આ ચૂંટણીમાં મત આપવા માટે ભારે ઉત્સુક છે. ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સફળ નેતૃત્વનો લાભ આ ચૂંટણીમાં ભાજપને મળશે તેવું પણ મતદારો સાથેની વાતચીતમાં જોવા મળી રહ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકાનું મતદાન 16મી અને 18મી ફેબ્રુઆરીએ મતગણતરી થવાની છે. કોટેચા પરિવારના પિતા પુત્રએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જૂનાગઢના પ્રવાસ ઉપર છે અને ખાસ કરીને મહાનગરપાલિકા જૂનાગઢની ચૂંટણી ચાલી રહી છે અને 16 તારીખે મતદાન છે. એટલે અહીંયા એક જાતનો કોંગ્રેસ અને ભાજપમાં જંગ જામ્યો છે અને સામે પક્ષે જે પ્રમાણે કોંગ્રેસમાં જે પ્રમાણે સંગઠન હોવું મજબૂત હોવું જોઈએ એવું કંઈ દેખાતું નથી અને ખાસ કરીને ઉમેદવારો પણ બહુ પ્રચલિત નથી, એટલે કે બહુ બ્રાન્ડેડ નથી લોકો. કોંગ્રેસ વિશ્વાસ સંપાદન કરવામાં પણ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. એટલે આમ જોઈએ તો ભાજપની અત્યારે મેક્સિમમ ફેવર દેખાય છે, પણ છતાં પણ ભાજપના લોકો એ ટાઈપના લોકો હોય છે કે બહુ ઓવર કોન્ફિડન્સમાં નથી રહેતા, સતત મહેનત કરે છે, લોક સંપર્કમાં રહે છે. અને ખાસ કરીને જૂનાગઢની વાત કરીએ તો એમાં ગિરીશભાઈ કોટેચા મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે ધારાસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય એમાં સતત એક્ટિવ રહી છે. અને ખાસ કરીને એમનું જે લોકોમાં સમાજમાં જે માન છે એ કલ્પના બહારનું માન છે. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીને પણ ગિરીશભાઈ વગર હાલે એમ નથી, કારણ કે એક ચહેરો એ જાણીતો ચહેરો છે અને લોકોમાં એક જમીન ઉપર હાલનારા નેતા છે. અને લગભગ જૂનાગઢ પૂરતી વાત નથી, આ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ગિરીશભાઈ કોટેચાનું બહુ મોટું નામ છે અને ખાસ કરીને લોહાણા સમાજમાં બહુ મોટું નામ છે, ભાજપમાં બહુ મોટું નામ છે. ખાસ કરીને સી.આર. પાટીલથી માંડીને બધા લોકોમાં એક પરફેક્ટ વર્ચસ્વ ધરાવે છે ગિરીશભાઈ કોટેચા. અને ખાસ કરીને આ વખતની વાત કરીએ તો 60 વર્ષની મર્યાદા હતી, એટલે ગિરીશભાઈને વાત આવી ટિકિટ નથી આપવામાં આવી, પણ એમના દીકરા પાર્થ કોટેચાને ટિકિટ આપવામાં આવી છે. યંગ જનરેશન છે, ઉંમર 35 વર્ષ છે, વેલ એજ્યુકેટેડ છે અને ખાસ કરીને નોબલ કોલેજ જે છે એના એમડી છે. એટલે દરેક રીતે ગિરીશભાઈ જે પ્રમાણે સંતાનને દીકરાને, કારણ કે આમ તો એમના દીકરા પડદા પાછળ એટલું બધું કલ્પના બહારનું સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા તે ગિરીશભાઈનો એક જમણો હાથ હોય એ ટાઈપની વાત હતી. પણ અત્યારે ગિરીશભાઈ પણ એના ઉપર વિશ્વાસ મૂકી અને એનું જે વર્ચસ્વ છે, પોતાનો જે વગ છે એ પાર્થ કોટેચામાં આપી દીધો છે. એટલે આપણી સાથે ગિરીશભાઈ કોટેચા જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ ગિરીશભાઈ, જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની વાત છે, ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકાની, શું લાગે છે? ખાસ કરીને થોડીક વાત કરીએ તો લોકોનો થોડોક રોષ પણ છે, કઈ રીતે એ રોષને તમે તમારી ફેવરમાં લેવામાં સફળ થશો? પહેલાં તો જીટીપીએલનો ખૂબ ખૂબ આભાર માનું. રોષ માણસોનો જે કામ અમે કલેજાથી કર્યું ને, ભૂગર્ભ ગટરનું કામ ઉખાડ્યું એટલે આખું ગામ ખોદવું પડે ને અમે એક નિર્ણય લીધો અને મુખ્યમંત્રીશ્રીએ પણ કીધું કે એકવાર પૂરું કામ કરી નાખો. જ્યાં જ્યાં ભૂગર્ભ ગટર થઈ છે ને ત્યાં રોષ આવે. પ્રજાએ એ પણ સમજવું જોઈએ કે 350 કરોડ રૂપિયાની ભૂગર્ભ ગટરનું કામ થયું, બીજા 350 કરોડ પાઇપ જોડવાના આપ્યા, 200 કરોડ રૂપિયા પાણીની પાઇપલાઇન કે જે આપ્યા. ટોરેન્ટોની પાઇપલાઇન એટલી ફિટ થઈ છે કે લગભગ અડધી જગ્યાએ ગેસની પાઇપલાઇન ચાલુ થઈ ગઈ. આ બધા ખાડામાં અંદર નાખવાના કામ છે. અમે 750 કરોડના જમીનની અંદરના કામ કર્યા. આ પ્રજા જાણે જ છે ને. પહેલાં જે ફલકા ખોલવીને ગટરો સાફ કરવી પડતી, હવે પ્રશ્ન નહીં રહી. અત્યાર સુધીમાં 350 કરોડ રૂપિયા ભૂગર્ભ ગટરના એ અંદર જમીનમાં નાખ્યા. મેજોરિટી 750 કરોડ રૂપિયા અમે જમીનની અંદરના કામ કર્યા છે. હવે ટોટલ રોડના કામ, જ્યાં સિમેન્ટ ફ્લોરિંગ કરવાના છે, ડામરના રોડ કરવાના છે. 5 વર્ષની અંદર અમને ટોટલ 1250 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી સરકારે. એક પૈસાના ટેન્ડરો બહાર પડ્યા છે. હરેક તરત આપણે રાજકોટ જાઓ કેમ 3.5 કલાક લાગે? 6 ટ્રેકનું કામ ચાલુ છે. આપણે પણ સમજીએ છીએ 1 કલાક આપણે હલવાઈ જાય છે, પણ આ જ્યારે થઈ જાય ત્યારે 1 કલાકમાં તમે રાજકોટ પહોંચી જાઓ. તો જૂનાગઢની અંદર અમે આજે વિકાસના કામે મત માગવા નીકળ્યા. હરેક વોર્ડની અંદર લગભગ સમજો ને 50 કરોડથી ઉપરના બધા વોર્ડની અંદર કામ થયા છે. ભવનાથનું તમે ડેવલપમેન્ટ જોઈ લો, નરસિંહ મહેતાનું તળાવ કે જેમાં 80 કરોડ રૂપિયાનું નરસિંહ મહેતાનું તળાવ બન્યું, 2-4 દિવસમાં ખુલ્લું મૂકવાના. આ જ રીતે ઉપરકોટમાં 90 કરોડ રૂપિયાના ખર્ચે જ્યારે ઉપરકોટ થયો, આજ કેમ લાખો માણસો અહીંયા આવે છે. તો હરેક વસ્તુમાં પ્રજા જાણે છે. આ કામ તો અમે કર્યા છીએ. તો આજ માની લો ખાડો કર્યો હોય અને ઘણી ન્યૂઝ ચેનલ એવી રીતે બતાવે, ખાડો બતાડે, પણ ખાડામાં અંદર હું નાખ્યું છું? ખાડો કોઈ માણસને હોય, રાજકીય માણસને કે એને કોઈ પબ્લિક ગાળું કાઢે અથવા પબ્લિક અમારી ઉપર ગરમ થાય, એવું તો કોઈ કામ ન કરે. તો જ્યારે ઘણા બતાવવા જાય ને તો એ ખાડો બતાડે, પણ તમે એને પૂછો કે શું કામ ખાડો થયો છે, તે કહે ને કે આની પાણીની પાઇપલાઇન નખાણી છે, ટોરેન્ટોના પાઇપ ફિટ થયા છે, ભૂગર્ભ ગટરનું કામ થયું છે. ભૂગર્ભ ગટરનું કામ સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટની સૂચનાથી આખા ગુજરાતમાં કરવામાં આવ્યા.
પહેલાં ગંદુ પાણી નદીમાં વહી જતું, ડેમમાં વહી જતું હતું. હવે ગંદુ પાણી છે એના 4 પણ અમે જે ઝોન વાઇઝ ફિલ્ટર પ્લાન્ટો બનાવ્યા છે, બહુ મોટા બનાવ્યા છે, 15, 20. હવે ગંદુ પાણી એમાં જાય છે, એમાંથી પાણી શુદ્ધ થઈ અને ખેડૂતને જોતું હોય તો ખેડૂતને પણ આપશું અને ફેક્ટરીવાળાને જો ફેક્ટરીવાળા. એટલે આ પણ એવડું મોટું પ્લાનિંગથી ને કામગીરી કરવામાં આવી છે. આજે ગિરનારની જે ડેવલપમેન્ટ થયું તો જ્યારે રોપવે આવ્યો હોય ભારતીય જનતા પાર્ટીને મોદી સાહેબના શાસનમાં જ આવ્યો. આજે લાખો માણસો રોપવેમાં મા અંબાના દર્શન કરવા જાય. પહેલાં શ્રવણ હતા કે કાવડમાં બેહાડીને લઈ જતા, પણ અત્યારે રોપવે છે ને 90 વર્ષના બાપાને લઈ જાય તો શ્રવણ જેવું કામગીરી કરે. 113 કરોડ રૂપિયા સીડીના મરામતના દીધા છે અને રસ્તામાં પણ ક્યાંય તકલીફ ન પડે. હજી માની લ્યો કે ઉપર જે સગવડતા હોવી જોઈએ બા અંબાની જગ્યા, એ રાજ્ય સરકાર પૂરો રસ લઈ અને ત્યાં પણ જે રીતે વ્યવસ્થા કરવાની એની બધી કામગીરી ચાલુ છે. આવતા 5 વર્ષની વાત છે તો ધારો કે આજે બરોબર છે, કામ ચાલુ છે, લોકોનો થોડોક રોષ છે, એને ઠંડો કરવા માટે એને આગળનું વિઝન પણ બતાવવું પડશે આવતા 5 વર્ષનું, કે આવતા 5 વર્ષ પછી જુનાગઢ કેવું હશે. તો એની અંદર કંઈ સપનું ભારતીય જનતા પાર્ટી જોયું છે? હું તમને અત્યારે જ કહું કે જે કામ થયા છે ને અત્યારે રોજ તો ખાડાનો ને એનો છે ને, જેમાં પાઇપની ફિટ થઈ, ટોટલ ટેન્ડરો લગભગ 265 કરોડના ટેન્ડર જુનાગઢના ટોટલ રોડ રસ્તા. હવે અમે શું કર્યું છે, કમિશનર આવ્યા પછી એક પ્લાનિંગ કર્યું કે ભાઈ આપણે હવે ક્યાંય રોડ ન તોડવો પડે, જેટલું કામ કરો એટલું કરી નાખો. તમે પાઇપ નાખી દો, પાણીની પાઇપલાઇન નાખી દો, ટોરેન્ટોના પાઇપ નાખી દો, ગટરના પાઇપ નાખી દો, બધા થઈ જાય પછી જ આપણે રોડ કરવા. હવે તમને વધીને 2, 3, 4 મહિનાની કેમ કે પ્લાનિંગ બધા ટેન્ડર તો બહાર પડી ગયા, 265 કરોડ રૂપિયાના રોડ રસ્તાના જ છે. આ કામ તો તરત જ ચાલુ થવાના ને અત્યારે પણ જે કામ થાય જ ને એ અમારા ટેન્ડરો પાર પાડી દીધા હતા, વર્ક ઓર્ડર દેવાઈ ગયા છે કોન્ટ્રાક્ટને, એ જ કામ અત્યારે ચાલુ છે. એટલે હવે તો જે બોડી આવશે ને એને માત્ર ને માત્ર જુનાગઢની અંદર ટોટલ રોડ હરખા થઈ જાય, હરેક જગ્યાએ ફેસિલિટી થઈ જાય. ડેમના અમે 20 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જે રીતે જુનાગઢની અંદર વિલિંગડન ડેમ છે ને એ હૃદય સમાન છે, તો એના ડેમના પણ અમે 20 કરોડ રૂપિયા મંજૂર કર્યા. ત્યાં પણ હજારો માણસો ત્યાં ફરવા જઈ શકે એમ છે. એ કામ તૈયાર જ છે. નવા કામની અપેક્ષા જે પબ્લિક પાસે છે ને વધીને 2 મહિનાની અંદર અત્યારે પણ કામ ચાલુ છે. પણ જે અમે કામ બહાર પાડીને ગયા છે, જે કામ કરવાના છે, પબ્લિક એની મેળે ખુશ થઈ જાય. કારણ કે હવે રોડની તકલીફ ક્યાંય નહીં રહી, પાણીની તકલીફ નહીં રહી. 2 માળનું મકાન છે તો ત્યાં પાણી પણ ચડી જાય. ભૂગર્ભ ગટરની એ તકલીફ નહીં રહી કે હવે કોઈના ફાલકા ભરાઈ ગયા ને ઘડી વારે ગટર સાફ કરવાનું એ પણ નહીં રહી. એટલે બધા કામના પડી ગયા છે, ટેન્ડરો બહાર પડી ગયા. નવી તો જે સરકારની નવી અત્યારે પણ આપણે હેરિટેજની અંદર જુનાગઢનું નામ આવી જાય એના માટેનો પ્રયત્ન તો એની છેટ વર્લ્ડ લેવલથી ને એની ગ્રાન્ટો મળવાની છે. એટલે જુનાગઢની અંદર વિકાસ ખૂબ થયો છે. ખાડા માની લો રોજ પબ્લિક અમારા ઘરના બહાર જાય ત્યારે નહીં તકલીફ પડતી, સ્કૂટર લઈને જાય. અત્યારે જ મારા ઘર પાસે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે તો પબ્લિકને ખબર છે 16મીએ મતદાન છે તો અત્યારે કામ ચાલુ છે તો પણ કામ કરાવવું ને ભાઈ. એ પબ્લિક પણ ન સમજતી કે હવે પછી આપણે આખી જિંદગીનો પ્રશ્ન સોલ્વ થઈ જવાનો છે. ખાસ કરીને આવતા દિવસોમાં જ્યારે મહાનગરપાલિકાને ભાજપને મત આપશે એ નક્કી છે. લોકો ભલે રોજ સાથે પણ એક પ્રેમ પણ આપશે અને મત પણ આપશે અને વિજેતા ભારતીય જનતા પાર્ટી થશે આવતા દિવસોમાં. પણ ધારો કે એમાં તમારી ગેરહાજરી દેખાશે, ખાસ કરીને બોર્ડની બેઠકમાં. તો એની અંદર સાહેબ વિકલ્પ એનો તમારો દીકરો હોશિયાર છે એમાં ના નથી, મોટિવેશન સ્પીકર પણ છે, એ પણ પોઝિટિવ વાત છે, પણ છતાં પણ તમારો જેટલો વજન જેવી વાત બનશે. બાપુ અમુક સમયે રાજકારણમાં છે ને 7 ટર્મ થઈ. આ વખતે ઈચ્છા અમારા આખા કુટુંબની પણ હતી કે પાર્થને, કારણ કે પાર્થ મોટિવેશન સ્પીકર છે એમને અમારી યુનિવર્સિટી આખી હલાવી 6,500 દીકરા દીકરીઓ છે, 22 કોલેજો એક જ પ્રીમાઇસીસ. ગુજરાતની એક કોલેજ એવી નહીં હોય કે જ્યાં પાર્થને નહીં બોલાવ્યો. મોટી આમ કોર્પોરેશનનો એરિયો નાનો નહીં પડે, કારણ કે મોટિવેશન સ્પીકર છે, સપનો ઊંચા છે અને ખાસ કરીને ધારાસભા લોકસભાનો ઉમેદવાર છે. બાપુ અત્યારથી છે ને ટ્રેનિંગ તો અહીંથી જ લેવી પડે. મોટા રાજનેતા છે ને એ પણ પહેલાં કોર્પોરેશનમાં આવ્યા હોય ને પછી જ આગળ વધ્યા હોય. આપણા સીએમ ગણો અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ તો એ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા અમદાવાદના, 2 વાર ચૂંટાણા હતા અને એ જ સીએમ બન્યા ને. એટલે પગથિયું આ છે. પબ્લિકની વચમાં રહેવું તો મારા આખા પરિવારનો સ્વભાવ છે. માત્ર અમે નગરપાલિકા કોર્પોરેશન પૂરતા નથી. નાના પ્રશ્નો રોજે રોજ કેટલા બંધાય. દવાખાનાની જરૂરિયાત હોય, વિધવાઓના પેન્શનનું હોય, મા અમૃતમ યોજનાનું હોય, તમારે આયુષ્યમાન કાર્ડનું હોય. સરકારે એટલી યોજના આપી. શરૂઆત અહીંથી. બીજું પાર્થે નજરે જોયું છે ને. મને એણે અમે સંયુક્ત પરિવારમાં 35 જણા 27 વર્ષ સુધી એક જ રસોડે અમે જઈમાં છીએ. કઈ રીતે તમે ધારો કે પાર્થભાઈની વાત આવે તો કઈ રીતે તમે જોશો કોર્પોરેટ બન્યા પછી? બાપુ પાર્થની કામ કરવાની સ્ટાઇલ અલગ જ છે. કારણ કે એ એક પણ વાર નિયમની વિરુદ્ધનું કોઈ દી કરે નહીં. સ્ટ્રિક્ટલી સ્વભાવ ખરો, પરફેક્ટ કામ પણ જોઈએ. આજે અમારી યુનિવર્સિટીમાં 350 પ્રોફેસરો છે. એ સવારે રાઉન્ડ મારવા જાય ને
તો એની એક કામ કરવાની પદ્ધતિ છે. એટલે મારાથી પણ તમને કીધું મેં જેટલું કર્યું છે ને એનાથી પણ 4 ગણું અને પ્રજાની વચમાં લઈને કરવાનો છે. પ્રજાની વચમાં રહી જ છે, પણ હજી પણ એના ભાગમાં જે આવ્યું છે એને બેય સંભાળવાનો. હજી પણ મને આમાં આપ્યો છે રાજકારણમાં, એ પણ CR પાટીલ સાહેબની ને એની ઈચ્છા હતી કે આ વખતે પાર્થને જ લડવાનો. અમારા કુટુંબની પણ ઈચ્છા હતી અને કુદરતી એ રીતે જ કર્યું. એટલે એ પબ્લિકની વચલો માણસ છે. અમારા ઘરે જ્યારે નોરતામાં 21,000 દીકરીઓ જમતી હોય, ધાર્મિક જેટલા કામ થતા હોય, એટલે પાર્થ લગભગ મારી હારે જ રહ્યો છે. એટલે ખૂબ સરસ રીતે આની બોડી પણ જે આવશે અને કામ કરવાના બાપુ. ઉપરથીની જે વિકાસના હતો, ટ્રિપલ એન્જિનની સરકાર થવાની, કેન્દ્ર સરકાર ભાજપની, ગુજરાત સરકાર ભાજપની અને કોર્પોરેશન ભાજપનું. સાહેબ, એ બધી વાત સાચી છે, પણ જે પ્રમાણે લોકો ખોબલે ખોબલે ભારતીય જનતા પાર્ટીને જૂનાગઢમાં મત આપે છે, એ પ્રમાણે જે એને વિકાસ જોવો હોય અથવા તો એ પ્રમાણે એને વાત જોવી જોઈએ, જે પણ અપેક્ષા રાખી એ પ્રમાણે વાત જોવા નથી મળતી સાહેબ સિટીમાં. બાપુ, મેં તમને શરૂઆતમાં જેવું કીધું કે અમે હિંમતથી કામ ખોલ્યું, બરાબર. વિકાસ તો એને ખાડા દેખાય, ખાડા એના માટે કર્યા. હવે બધું પૂરું થવાનું આવ્યું. એટલે જે પબ્લિકની અંદર છે ને તરત વસ્તુનો હોય. હું તમને કહી દઉં, એક સિમેન્ટનો રોડ બનાવો ને તો 2 દિવસ અમારે આડા જારીને એવું નાખી દેવું પડે, કાંટાની. હજી તો રોડ બનાવ્યો નથી, રાતે સ્કૂટર લઈને નીકળો એટલે શું થાય, સિમેન્ટનો રોડ બનાવો, સ્કૂટર ને સાયકલ લઈ. હરેક પ્રજાએ જાગૃત થવું પડે ને. આજે સુરત છે એ આખું તમને કેવું થઈ ગયું છે અત્યારે, દેશમાં 2જા 3જા નંબરે આવે છે. પ્રજા પણ એટલું ધ્યાન રાખે ને. એટલે ટૂંકમાં અમારા જૂનાગઢની અંદર જો નરસિંહ મહેતાનું તળાવ થઈ ગયું, સ્પોર્ટ્સ સંકુલના અમને ઓછામાં ઓછા 25 કરોડ રૂપિયા દીધા છે. વિવેકાનંદની અંદર અમારે સ્ટેડિયમ બનાવવાનું છે. જફર મેદાનમાં અત્યારે બધી ગેમનું બધી તૈયાર જ છે. જૂનાગઢના એક ખૂણાનું ધ્યાન રાખ્યું. અલગ અલગ જગ્યાએ 4 ફાયર સ્ટેશન બનાવીએ છીએ. અલગ જગ્યાએ અમે જૂનાગઢ ચીરીને અહીં સુધી આવવું પડતું હોય તો એના માટે વિદ્યુત સ્મશાનની ભઠ્ઠી પણ ટીંબાવાડી સાઈડની એ બધું નક્કી થઈ ગયું છે. બીજું ખાલી વાતું નથી કરતા, કામ કરીએ. આજે આ તળાવનું કામ છે, પબ્લિક ક્યાં જાય જૂનાગઢની? જેમ જામનગરની અંદર લખોટા તળાવ છે એવું જ અમારું આ નરસિંહ મહેતાનું તળાવ બની ગયું છે. કામ 80% પૂરું થઈ ગયું. એટલે હવે પ્રજાને જો ઓવરબ્રિજનો પ્રશ્ન હતો તો 95 કરોડ રૂપિયા સરકારે ટેન્ડર બહાર પાડ્યું. કારણ કે આ બધા કામ છે ને રેલવેના, એ ડાયરેક્ટ સરકાર ટેન્ડર બહાર પાડે અને ટેકનિકલ માણસો અમારી પાસે ન હોય રેલવેના ઓવરબ્રિજ બનાવવાના. તો ટોટલ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એના ત્યાંથી ટેન્ડર બહાર પાડ્યું, ત્યાંથી જ વર્ક ઓર્ડર દેવાનો અને કામ ચાલુ પણ થઈ ગયું. વર્ષે દાડાએ જૂનાગઢની વાત છે તો 50 લાખથી લોકો વધારે ટુરિસ્ટ તરીકે અહીંયા આવે છે. તો જે પ્રમાણે સિટીને જે લાભ મળવો જોઈએ એ આપણી માત્ર અવ્યવસ્થાની સાહેબ અથવા તો એવું કોઈ આકર્ષણનું કેન્દ્ર નથી બનાવ્યું કે સિટીમાં લોકો ખરીદી કરવા જાય કે નાની મોટી વિઝિટ કરે, મુલાકાત લેવા જાય. તો એ માટે કોઈ આગળના દિવસોમાં કંઈ ઓપ્શનમાં? બહુ સરસ પ્રશ્ન કર્યો. એ જૂનાગઢને લાભ જે મળે છે ને જ્યારે આવ્યા હોય ને માણસો ત્યારે જાય છે, પણ સિટીની અંદર પણ એવું કંઈક ઊભું થાય કે માણસને સ્પેશિયલ આવવું પડે. એટલે આના માટે જે તમે ધ્યાન દોર્યું એ પણ સારામાં સારું ધ્યાન દોર્યું છે. અને હવે બીજે ભવનાથની અંદર અત્યારે જે બહારથી આવે ને, માની લો કે 5,000 લોકો દર મહિને પૂનમ ભરવા આવે છે બોમ્બેથી, પણ એ સીધા આવી અને સીધા પાછા બારોબાર વયા જાય છે. ખાસ કરીને ધારો કે કોંગ્રેસની વાત કરીએ તો 11 સીટ એને ગુમાવી દીધી છે. માત્ર હવે આપણી પાસે 49 સીટની વાત આવે ને ભારતીય જનતા પાર્ટી 11 સીટ જીતી ગઈ છે એવું માની લેવાય અત્યારે. કારણ કે બિનહરીફી થઈ ગઈ, અમુક લોકો આપણી ફેવરમાં આવી, તો 49 સીટમાંથી હવે મળવાના ચાન્સ કેટલા છે ભારતીય જનતા પાર્ટીને? ભારતીય જનતા પાર્ટીને બાપુ ઓલે વખતે જે પોઝિશન થઈ હતી એવી જ થાય. અમે તો અત્યારે પણ માનીએ કે 55 સીટ આવશે અને એવું બધાય વોર્ડમાં કામ થાય. જે અમુક સોશિયલ મીડિયાની બદનામ કરવાનું કરતા હોય, બાકી હરેક વોર્ડમાં કામ થાય. કાલે જ અમારા 2 નંબરના વોર્ડના હવે એને મુન્નો કહીને બોલાવી છે, એણે એને એક બુક બહાર પાડી. એણે 5 વર્ષમાં એના એક જ વોર્ડમાં 125 કરોડ રૂપિયાના કામ કર્યા, ફોટા સહિત કે પહેલાં કેવો 2 નંબરનો વોર્ડનો અત્યારે કેવો વોર્ડ છે. ગાંધીગ્રામમાં અમારે બાલાભાઈ ગણી લ્યો 14 નંબરની વોર્ડની અંદર પર્ટિક્યુલર એક કામ થયા છે. તમે જોયું કે આ ગિરીશભાઈ કોટેચા હતા અને ખાસ કરીને છેલ્લા 7 ટર્મથી લગાતાર ચૂંટાઈને આવે છે, ક્યારે પણ હાર્યા નથી અને એટલો બધો લોકોનો પ્રેમ છે જમીન ઉપર. એની જે બંગલામાં જે એની ઓફિસ પણ બનાવી છે, રાતે 12 વાગે તમે બેલ મારો તો પણ એ લોકો અહીંયા સેવા કરવા તત્પર હોય છે. અને ખાસ કરીને પોઝિટિવ થિંકિંગથી અહીંયા લોકો આવે છે અને એવા બધા સાહસિક કામ કર્યા છે કે સામેવાળા વ્યક્તિને ગમે એવી પાવરથી વાત કરવી પડે તો પણ એ કરી દેતા હોય છે. એટલે આ રીતે એક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે અને ખાસ કરીને આવતા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી પણ નોંધ લેશે. જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ કોર્પોરેશનમાંથી નિવૃત્ત કર્યા છે, પણ આવતા દિવસોમાં એ પ્રદેશને ગુજરાત લેવલે ક્યાંક ને ક્યાંક તો એનો મહત્વની જવાબદારી આપશે એ નક્કી છે.
અમે લોકો જૂનાગઢના પ્રવાસ ઉપર છે અને ખાસ કરીને ચૂંટણીનું જે કવરેજ છે એ કવરેજ લેવા માટે અમે લોકો અહીંયા આવ્યા છે અને ખાસ કરીને વોર્ડ નંબર 9માં એકદમ કહેવાય કે ભારતીય જનતા પાર્ટી એવા લોકોને ટિકિટ આપી છે જે લોકો રાજકીય લેવલે નિષ્ણાંત પણ છે, અનુભવી પણ છે અને એવા લોકોને ટિકિટ આપી કારણ કે એને ખ્યાલ છે કે આ વિસ્તારમાં શું ઘટે છે, શું કરવું જોઈએ, એનો બહોળો અનુભવ ધરાવે છે. એના કેટલાક વિકાસના પણ ઘણા કામો થયા છે અને ખાસ કરીને વાત કરીએ તો પાર્થ ગિરીશભાઈ કોટેચા કે જે વર્ષોનો 1989થી ગિરીશભાઈ ચૂંટણી લડતા આવતા હતા પણ આ વખતે એમને દીકરાને ટિકિટ અપાવી છે અને એ તો મોટિવેશનલ સ્પીકર પણ છે અને ખાસ કરીને નોબલ સ્કૂલના એમડી પણ છે. નોબલ સ્કૂલની અંદર પણ નોબલ જે યુનિવર્સિટી છે એનું ટોટલી મેનેજમેન્ટ એ કરે છે. એવા જ વાત કરીએ તો પૂર્વ મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર કે એ પણ એક રાજકીય પરિવારમાંથી આવે છે, પૂર્વ મેયર તરીકે પણ સેવા આપી છે અને ખાસ કરીને એના મોહનભાઈ પરમાર એમના જે મિસ્ટર છે એ પણ અહીં કોર્પોરેટર તરીકે સેવા આપી છે. ને એવા જ આકાશભાઈ કરમળભાઈ કટારા કે જે કરમળભાઈ કટારાનું જે તે સમયે બહુ નામ હતું પણ એ સ્વર્ગસ્થ છે પણ એના દીકરાની પણ એને નોંધ લીધી છે. એવા આકાશભાઈને ટિકિટ આપી છે અને ખાસ કરીને ચેતનાબેન નરેશભાઈ ચુડાસા એમણે પણ ટિકિટ આપી છે કારણ કે એ પણ 2009થી લઈને 2024 સુધી કોર્પોરેટર તરીકે સેવા આપી છે. એટલે ચારેય લોકો જે છે એ રાજકીય લેવલે બહોળો અનુભવ ધરાવે છે, લોકોની દુઃખ તિરક જાણે છે કે લોકોને શું જોઈએ છે એની પણ એને નોંધ લીધી છે. અને ખાસ કરીને પાર્થભાઈ જે આવ્યા છે જૂનાગઢનો નકશો બદલાવશે એ નક્કી છે કારણ કે એક મોટિવેશનલ સ્પીકર છે, બહોળો અનુભવ ધરાવે છે અને એક વિઝન સાથે આવ્યા છે. અને મેં જોયું છે અહીંયા હજી તો વિનર નથી થયા એ પહેલાં તો એના ફૂલથી વધામણા પણ શરૂ થઈ ગયા છે. એનો મતલબ એ થયો છે કે લોકો એને ડબલ ચાહે છે અને એટલો જ પ્રેમ આપવાના છીએ. આપણી સાથે પાર્થભાઈ જોડાયેલા છે, પાર્થભાઈ કોટેચા. આપણે એમને પૂછો કે સાહેબ તમે જે પણ લોકસંપર્કમાં નીકળ્યા છો લોકોને મેં જોયું છે અહીંયા તમને બે હદ મોટે તમને વધામણા અત્યારથી શરૂ થઈ ગયા છે. આ બધા લોકો જે છે એના થકી અમે છીએ અને એ છે તો જ અમે છીએ. આ બધાનું તમે જોઈ શકો છો કે જે ઉત્સાહ છે જેના લીધે અમને અમારા કામનો સંતોષ છે, અમને થાક નથી લાગતો. ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર બનવાનો જે મોકો મળ્યો છે, હું પાર્થ કોટેચા, મારી સાથે આકાશભાઈ, ગીતાબેન, ચેતનાબેન, ખૂબ અમે આભાર માનીએ છીએ આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, નડ્ડા સાહેબ, આપણા CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને આપણે રત્નાકરજી વિનોદ ચાવડા સાહેબ, તમામ વરિષ્ઠ આગેવાનોનો ખૂબ આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનવાનો મોકો મળ્યો છે. ગઈકાલે જ આપણે જોયું કે દિલ્હીની અંદર જે રીતના ભગવો લહેરાવ્યો છે અને એ જ હજી તો જ્યાં સાહેબે કુંભમાં જઈ અને એ સંગમમાં ડૂબકી લગાવી અને આપણે રિઝલ્ટ જોયું કે દિલ્હીની અંદર આપ અને એના પાપ બંને સાફ થઈ ગયા છે. તો આ તાકાત નરેન્દ્રભાઈ મોદીની છે અને એના નેતૃત્વની અંદર એક કાર્યકર બનવાનો જ્યારે મોકો મળ્યો છે અને પૂર્ણ નિષ્ઠાપણે જે પણ સેવા થશે તે કરવા માટે થઈને તત્પર છે. ખાસ કરીને તમારી ઉંમર નાની છે, 35 વર્ષની ઉંમરે આવડી મોટી જવાબદારી આવશે. ખાસ કરીને જૂનાગઢની જે જનતા છે એની ઉપર તમારા ઉપર અપેક્ષા વધી ગઈ છે. તમે મોટિવેશન સ્પીકર છો પણ એજ્યુકેટેડ છો એટલે લોકો અપેક્ષા રાખશે તમારા ઉપર વધારે. જે લોકો મળશે સેવાના ભાવથી જોડાયા છે. આ મારો વોર્ડ નંબર 9 જ્યાં હું અત્યારે ઊભો છું અને એના સિવાય જે લોકો જ્યારે પણ જેને પણ જે રીતે ઉપયોગી થઈ શકીએ એમાં નિષ્ઠા ભાવે પૂરેપૂરી અમારી તૈયારી છે. ખાસ કરીને 22,000 મતદારો છે એમાં તમારી અંદાજિત તમારી ફેવરમાં મત કેટલો મળે એવું હું ગણતરી છે? તમને આ મારે બોલવાની જરૂર નથી, આ સંખ્યા કહી દે છે, આ લોકો કહી દે છે, આનો પ્રેમ કહી દે છે. તમે ખાલી એક વખત નજર તો નાખો, અહીંયા જ્યાં જોવો ત્યાં અત્યારથી કમળ ખીલું છે. આટલા દિવસમાં અમે ક્યારેય સામે કોણ છે એ અમને ખબર નથી, આ લોકોને પણ ખબર નથી. અને આમનો જ પ્રેમ છે કે જે એક વખત તમને મળે અને એક વખત પણ એમના માટે તમે જ્યારે કોઈ કામ કર્યું હોય તો આ જીવન ભૂલતા નથી. એટલે આ ઘરે ઘરે સ્વાગત થાય છે. એ લોકો અમારા નામ કે અમારા મોઢા જોઈને ખાલી સ્વાગત કરે એવું નથી, પણ આજે જ્યાં આવ્યા છે એટલે તમે કીધું કે આ વોર્ડ નંબર 9 છે એ અમારો પરિવાર છે, આ ઘર છે. આ વખતે અહીંયા આવવાનું થયું છે પણ છતાં પણ જ્યાં જ્યારે મોકો મળ્યો છે ત્યારે બધાને જે રીતે ઉપયોગી થઈ શકીએ એ રીતે ઉપયોગી થયા છે. અને અહીંયા અમે લોકો ખાલી 4 જણા જે છે એ તો એક નામ છે નિમિતભાઈના છે, પણ અમારી સાથે એ 22,000 જે છે ને એ કોર્પોરેટર છે. ખાસ કરીને જે પ્રમાણે તમે વિઝન છે આવતા દિવસોનું જૂનાગઢના વિકાસનું, એમાં શું તમે આગળનું વિઝન છે? કારણ કે તમે એજ્યુકેટેડ છો એટલે તમને સપનું પણ એક જોયું છે કે જૂનાગઢના વિકાસની વાતમાં, તો શું તમે પહેલું કામ કરશો? જૂનાગઢમાં પહેલાં તો મારે વોર્ડ નંબર 9 ને આના હજી છે એના કરતાં પણ જૂનાગઢ અને અમારા ચારેય કોર્પોરેટરોની એવી એક મહેનત હશે કે આ 9 નંબરનો વોર્ડ છે ને એ ખાલી જૂનાગઢના નહીં પણ સૌરાષ્ટ્રમાં ન હોય ને એવો વોર્ડ આને બનાવવો છે જેમાં લોકોને અમારા સુધી પહોંચવાની જરૂર ન પડે. અમે આ લોકસંપર્કમાં નીકળ્યા છીએ તો હજી અમે પણ એ જોઈએ છે કે સુધારા અમારે પોતાને હજી ક્યાં કરવાની જરૂર છે. એટલે આ વોર્ડને
જુનાગઢ જ નહીં પણ સૌરાષ્ટ્ર લેવલે સારામાં સારો વોર્ડ બનાવી શકીએ આવા અમારા ચારેયના પ્રયત્ન રહેશે. ખાસ કરીને જે આકાશભાઈ કરમરભાઈ કટારા કે જે છે એ પણ આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ તમારું જે પ્રમાણે તમારા ફાધરનું જે નામ હતું જે પ્રમાણે 108 તરીકે ઓળખાતા તો એ પ્રમાણે તમને ટિકિટ આપવામાં આવી, તમે આગળનું આ વોર્ડ નંબરમાં શું ઉદ્ધાર કરશો? ભારતીય જનતા પાર્ટીએ 1994થી આ ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે. 40 વર્ષથી આગામી વર્ષોમાં ભાજપનો ગઢ રહેવાનો છે. મારા પપ્પાના જે કામ કરેલા છે એનાથી સારા કામ કરશું. એમના આશીર્વાદ એના લોકોના આશીર્વાદથી જ અમે આગળ છે ને જુનાગઢમાં વોર્ડ નંબર 9 પ્રથમ નંબરની લીડ આવે છે એવી અમારી ખાતરી છે. ખાસ કરીને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ યુવા ધનને ટિકિટ આપી છે એટલે થોડીક તો વાત બદલશે, કારણ કે અત્યાર સુધીની વાત કરીએ તો વાત બદલેલી હતી, પણ હવેની જે વાત આવી યુવા ધનને ટિકિટ આપી છે અને સિનિયર લોકોને માર્ગદર્શન મળશે. સિનિયર લોકોનું ખાસ કરીને ગિરીશભાઈ કોટેચાનું માર્ગદર્શન મળશે. એ બધા જેટલા સિનિયર ભાજપના આગેવાનો છે એનું પણ બોર્ડની અંદર જ્યારે વાત આવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકેની વાત આવશે એ યુવા ધનને મળશે એટલે જેથી કરીને એનું વિઝન હોય છે, એક તાકાત હોય છે, એક વાત હોય છે, એ પ્રમાણે જુનાગઢનો આવતા દિવસોમાં ઉદ્ધાર થશે એ નક્કી છે.